સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આરોગ્ય વિભાગે શહેરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં રક્ષાબંધનના તહેવારમાં મોટી માત્રામાં લોકો મીઠાઈની ખરીદી કરતા હોય છે, ત્યારે આરોગ્ય વિભાગે ભાગળ વિસ્તારમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી માવાના નમૂના જપ્ત કર્યા હતા. આ મેગા ડ્રાઈવ દરમિયાન 5.5 ટન જેટલો અખાદ્ય અને વાસી ખોરાક જપ્ત કરી તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગંભીર બેદરકારી દાખવનારા 82 એકમોને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા હતા. તો 817 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને અંદાજે ₹28.75 લાખનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જાહેર દિવસો દ્વારા મીઠાઈનો ખૂબ વડા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવા માટે દૂધના માવાનો ઉપયોગ થાય છે. આ દૂધના માવાની ક્વોલિટી અને તેની સુરક્ષા માટે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દૂધના માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની 12 અલગ ટીમો બનાવી તપાસણી કરી તેમાંથી નમૂના લઈ એકત્રણ સાથે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે.